આ વર્ષો પહેલા ચંદુભાઈ આપણે વિદેશથી ઇન્ડિયામાં સંશોધન કરવા આવ્યા પાળિયા. આપણે ગામડે ગામડે પાળિયા હોય, પાળિયાનું સંશોધન કરવા વિદેશથી આવ્યા હતા માણસો અને કહેતા હતા કે ભાઈ તમારે હિન્દુસ્તાનમાં પાળિયા બહુ હોય. પાળિયા એટલે હું તો કોઈ ગાય દેશી કહેતો હોય છે ભાઈ બેનું દીકરીઓ ગાયો માટે જે લડ્યા હોય, જેના માથા કપાઈ ગયા હોય ને ધડ પડ્યા હોય એને પાળિયા કહે છે. તો એ પાળિયા બતાવતા તો એ વળી માણસ એ ગામડા ગામમાં આવ્યો હોય છે, કોકના ખેતરમાં જ હોય છે, ત્યાં ઉભો પાળ્યો એટલે દડી. ટૂંકમાં આપણે એને દડી કે દડી જોઈ ગયો. ઈ કે ધીસ ઇઝ પાળિયા નહીં, ઈ કે પાળ્યો નથી. કેમ? ઈ કે આ દડી છે. દડી એટલે દડી એટલે હું? ઈ કે ભાઈ આ બાજુ સગનભાઈ નું ખેતર હોય, આ બાજુ છે એ રવજીભાઈ નું ખેતર હોય. તો સગનભાઈ ને દડી કે તમે તમારી હદમાં રહી ગયો, રવજીભાઈ તમે તમારી હદમાં રહી ગયો. દડી સ્પીકિંગ, દડી બોલે. ઈ કે હા ભાઈ દડી બોલે. ઈ કે તો ઈ કે આ દડીને 4-5 ફૂટ આમ કરી હોય નહીં તો 2-3 પાળી અહીં થઈ જાય આગળ. મેઘને લલાવાય નહીં, એના હવાલા